નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેડ કરવામાં આવી હતી। તો રાજકોટથી આ મહત્વના સમાચાર છે। ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી છે। 30 લાખથી વધુના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસવાની શરૂ કરી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સબ રજિસ્ટ્રારની કચેરી ઝોન 5માં સર્વેની કામગીરી ઇન્કમટેક્સ વિભાગે શરૂ કરી છે। ઇન્કમટેક્સ વિભાગને શરૂ કરેલ સર્વે હજુ પણ ચાલી રહ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગે સર્વે હાથ ધર્યો છે, રેડ કરી છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી રાજકોટ આવક વેરા વિભાગ દ્વારા એક ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। આઈએનસીઆઈ વિભાગના સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। મિલકતોની વિગતો રિપોર્ટ અપૂરતો હોવાની જે વાત જે વિગતવાર છે તે આવી હતી અને તેને જ લઈને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટના અનેક મોટા માથાઓ જપ્તે ચડી શકે છે, આ પ્રકારની શક્યતાઓ પણ હાલ અત્યારે સેવાઈ રહી છે। ગુજરાતમાં પ્રથમ વખત ઇન્કમટેક્સ વિભાગે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રીની ચકાસણીની શરૂઆત કરી છે। રાજકોટમાં ડીએચ કોલેજના મેદાનમાં આવેલી આ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની સર્વેની કામગીરી હાલ શરૂ છે। ચોક્કસથી ખૂબ જ આ મોટી કાર્યવાહી છે અને આ કાર્યવાહીમાં અનેક મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પ્રકારની જે કાર્યવાહી છે, આ કાર્યવાહીથી અનેક જે વેપારીઓ છે અને આ સાથે જે ઇન્વેસ્ટરો છે તેમાં પણ હાલ ફફડાટ દેખાઈ રહ્યો છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।